ચોટીલાના રેશમિયા તળાવમાં માછલીઓ સંકટમાં, પાણી સુકાતા તંત્રએ તાત્કાલિક બચાવ કામગીરી કરી। ચોટીલાના રેશમિયા ગામના તળાવમાં પાણી સુકાઈ જતા માછલીઓને અન્ય જળચર જીવો સંકટમાં મુકાયા હતા। આ અંગે જાણ થતા તંત્ર દ્વારા તાત્કાલિક પાણી પહોંચાડી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। છેલ્લા કેટલાય દિવસોથી 45 થી 46 ડિગ્રી સુધી પહોંચેલા તાપમાન અને અસહ્ય ગરમીને કારણે તળાવનું પાણી સંપૂર્ણપણે સુકાઈ ગયું હતું। પાણી અને ઓક્સિજનના અભાવે અનેક માછલીઓ મૃત્યુ પામી હતી, જ્યારે અન્ય સંઘર્ષ કરી રહી હતી। ગામના માલધારી હરજીભાઈએ માછલીઓની દયનીય સ્થિતિ અંગે જાણ કરી હતી। અગાઉ ગામના સરપંચ દ્વારા 2 ટ્રેક્ટર ટેન્કર મારફતે પાણી છોડાયું હતું, પરંતુ તીવ્ર ગરમીને કારણે તે પણ ઝડપથી સુકાઈ ગયું હતું, જેથી તળાવમાં માત્ર કીચડ જ બાકી રહ્યો હતો। આ ગંભીર પરિસ્થિતિ અંગે રેશમિયા ગામના અગ્રણી શિવરાજભાઈ જેબલિયાએ ચોટીલાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાનો સંપર્ક કર્યો હતો। એસડીએમ મકવાણાએ ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલિક પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને સ્થળ પર મોકલવા અને તળાવમાં પાણી પહોંચાડવા ટેન્કરની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી। તંત્રની આ ઝડપી કામગીરીથી માછલીઓ સહિતના જળચર જીવોને બચાવવાના પ્રયાસો શરૂ થયા। શિવરાજભાઈ જેબલિયાએ જણાવ્યું હતું કે પ્રકૃતિ અને પર્યાવરણના સંરક્ષણ માટે આવા જીવદયાના કાર્યો અત્યંત જરૂરી છે। આ કામગીરીએ સમયસરની સંવેદનશીલ કાર્યવાહી દ્વારા અનેક જીવોને બચાવી શકાય છે તે સાબિત કર્યું છે। આ પ્રયાસ સ્થાનિક લોકોમાં પ્રશંસાનો વિષય બન્યો છે। બ્યુરો રિપોર્ટ લઘુભાઈ દાદલ, ચોટીલા, સુરેન્દ્રનગર।